એક ગીત આજે હું ગાઈશ અમારે બેને ગાયું ઘડીક મોજ કરાવી બે ત્રણ કડીનું એક ગીત ગાવ પણ એ ગીત પહેલા અમારે એક આ હેલનું એવું નિયમ છે કે ભગવાને દયા આપી છે ભગવાને કળા આપી છે તો માથે સૂટી હેલ લઈ રમવું ભગવાનની કળા હોય તો થાય જહો જહો તો આ પાત્રમાં 251 રૂપિયા અમે લેવીશ પૈસા આવે તો બધા ભગવાનના કાર્યમાં વાપરવાના તો બહેનોને ભાઈઓને બધાને આપવાના 50 100 રૂપિયા 10 રૂપિયા બહેનોને ખાસ આપવાના કારણ કે આવું આખું હેલનું પાત્ર લગભગ કોઈ ન કરે ઘણા રમવા વાળા હોય ખાલી ગાગર લે અમુક એમનામ રમે આ સંગીતમાં હાલવાનું રમવાનું દોડવાનું રાસ લેવાનું અને માથે સૂટી હેલ રાખવાની તો મારા વાલા બધાને આપવાના અહીંયા આવી ઉડાડી દેજો અને બોલવાય તો બોલી દેજો 50 100 રૂપિયા 10 રૂપિયા બધાને ખાસ આપવાના નહીં આપો તો અમે ત્યાં ઠેઠ લેવા આવશે કદર કરજો મંદિરમાં દાદા બેઠા ને એ બધા દેવા આવજો હા એ દાદાનું જ ગીત ગાવશું હા હા બોલા નવઘણ દાદા બેઠા ભલે નવઘણ દાદા નામ ન હોય હા નવઘણ દાદા ને શ્યાલા દાદા અમારા લીમડી બાજુ એક શ્યાલા દાદા બહુ અમારા બહુ હા શ્યાલા દાદા નું અમારું માન છે વધારે બે ત્રણ કડી નું નવઘણ દાદા નું ગાવશું ગીત નવઘણ દાદા આ દીકરીને 50 100 રૂપિયા દેવા આવજો બાપા એ જીલણ તારા પાણી એ જીલણ તારા પાણી એ મન ખારા ખારા લાગે મન ઝેર ઝેર લાગે જીલણ તારા પાણી જીલણ તારા પાણી મન ખારા ખારા લાગે મન ઝેર ઝેર લાગે એ દાદા મારા વેરી દાદા મારા વેરી વેરી રામ દીધા મને ખબર નો લીધી
પાદરની પાનહારી તું છે અમારી બેન જો પાદરની પાનહારી તું છે અમારી બેન જો એ કાયા રે નાગર ને કોણ એનો રાજવે સમુદ્ર ની અંદર ડૂબી રહ્યો હતો અને પ્રભુને કરા કે સોનાની દ્વારકા બનાવી તો લાવ આ નગરીનું વર્ણન કારણ કે આજ સવારે સોનાની ગાયની દ્વારકા રે બરોબર ભાઈ આપના પ્રભુને કહો કે કોઈ ભક્ત આપને મળવા માંગ્યો છે અત્યારે નહીં સવારે આવજો અરે બરોબર ભાઈ આપના પ્રભુને કહો કે કોઈ લાડેલો અને પ્રેમી ભક્ત છે જે તમને મળવા માંગે છે સવારે આવજો ભાઈ અરે બરોબર ભાઈ આપ કહો છો કે સવારે આવજો ભક્ત ને આધીન પ્રભુ કાયમ હંમેશા હોશે આપ એકવાર પ્રભુને પૂછો અને જો એ ના પાડશે તો હું અહીંથી વયો જઈશ સારું પૂછીને કહું પ્રભુ આપણે કોઈ મળવા અરે ભક્તરાજ જો આપણે આને ભક્તરાજ બધા હોય તો પ્રેમથી અવગણો તમે જાય હે આજ જરા નાના માવો ચક્ર જાને
તમે રે અજમલ મને કે મયોડા ફોરે એવા યાગમના યંધાએ અમે તમને જોડ કાઢે એવા તમે રે અજમલ મને કે મયોડા ફોરે એવા યાગમના યંધાએ અમે જોડ કાઢે દીધા તમને કોને મારા રે ધાન રે તમે રે અજમલ મને કે મયોડા ફોરે હે ભોળાનાથે દીધા અમને દાન રે યાગમના યંધાએ પ્રભુ રામ આવ્યા રે હે વચન તમે માંગો ને અજમલ રાય રે ભાવો તો ભાંગે રે વાલો ભૂદરો રે હે વચન તમે પોરણ છોડરાય રે ભવાની પાવતા ઉદાર પાંગ જોડે દેવાય મેરે દુબાર કારાજ વીરે યડે લમે રે પોકાણા ગઢના રાજ વીરે વચન ઉપર રાખો ને વિશ્વાસ રે દુબાર કારાજ વીરે એ વચન ઉપર કે માં કાઢી દે વિશ્વાસ રે ભવાની ભાવતા ઉદડ તમે ભાગો ને અરે ભક્તરાજ આપ દ્વારકાની શા માટે આવ્યા છો અને આપ તમે શું લેવા આવ્યા છો તમે મને વાત કરો હા પ્રભુ હું તમને વાત કરું પણ પેલા મને એ કહો કે મૃત્યુ લોકના માનવીને તો દુઃખ હોય આપ ત્રિલોકના નાથ આપને એવું શું દુઃખ પડ્યું કે આપના લલાટે પાટા બાંધ્યા છે અને રુધિરની ધાર વહી રહી છે અરે ભક્તરાજ હું આપને કથા કહું આપ ધ્યાનથી સાંભળો હા કહો પ્રભુ એવો લાડીલો ભગત મારો લાડ કોરે એવો લાડીલો ભગત તમાર લાડ કોરે એ આવ્યો હો લાડુ જમણવાને ગાજરે લાડીલો ભગત મારો લાડ કોરે હે આવ્યા લાડુ જમણવાને કાજ રે લાડીલો ભગત તમાર લાડ કોરે એવા લાડુના જમવાથી ભાગોને રીસ ચણી જેવા લાડુના જમવાથી ભક્તોને રીસ ચડે હે લાડુ મને મારા છે લે લાટ રે આટા રે પાટા રે ભાગો એના રે બંધા આજે લાડુ રે મારવાથી લે લાટનો રે ફૂટે હે માથે મારો થાઈ ગયો જોને માર રે જારી રે મરવાતી લાલાટ ફૂટિયા રે આજે આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો એ આટલો ગુનો રે ભક્ત માફ કરો
અરે પુત્રરાજ, આપ દ્વારકા અંદર શા માટે આવ્યા છો અને આપ શું લેવા આવ્યા છો? આપ મને વાત કરો. હા પ્રભુ, હું પોકણગઢથી દ્વારકા સુધી આવ્યો. એનું કારણ કે હું એક શ્રાદ્ધ અને આ પરમારથ આ બે માટે આવ્યો છું. અરે પુત્રરાજ, આપના સવરતની મને વાત કરો. આપનો સવરત શું છે? હા પ્રભુ, આ મારું સ્વાર્થી કે મારે એક પુત્ર નથી, તે પુત્રની આશાએ હું આવ્યો છું. અરે પુત્રરાજ, હું આપની વેદનાને સમજી શકું છું. આપને એક પુષ્પ આપ્યું છું, એની તમે 9 માસ સેવા કરજો. આપના ગણે પુત્રનું એવય અમારા ડાલીનું એક પુષ્પ આપો. એવું અમારા ડાળીનું પેલું પુષ્પ આપ્યું. સેવા તમે કરો નવ નવો માસ રે. અમારો ડાલીનું એક પુષ્પ આપો. સેવાયો કરશું નવ નવ માસ રે. અમારા ડાળીનું પેલું પુષ્પ આપ્યું. અરે પુત્રરાજ, આપને પુષ્પ આપ્યું છતાં અવરા ફરીને શા માટે બસો? આપ મને વાત કરો. હા પ્રભુ, મેં તમને બે કારણ કીધા હતા કે એક હું શ્રાદ્ધ અને પરમારથ માટે આવ્યો છું. અરે પુત્રરાજ, આપના પરમાર્થની મને વાત કરો. આપનો પરમાર્થ શું છે? હા પ્રભુ, મારું પરમારથ એ કે પોકણગઢની ભૂમિમાંથી ભેરવા નામનો રાક્ષસ મનુષ્ય પશુ ઢોર કંઈ રહેવા દેતો નથી, તો તેનો સહાર કરવા માટે. અરે પુત્રરાજ, આપ ભૈરવાની ચિંતા છોડી દો. જેનું નામ છે એનું નાશ અવશ્ય હોય છે. હું આપને બીજું પુષ્પ આપું છું, એને જઈ તમે પારણીય પધરાવજો. એવા અમારા ડાલીનું બીજું પુષ્પ આપો. એવું અમારા ડાળીનું બીજું પુષ્પ આપ્યું. જયને પારણીએ પધરાવજો. અમારા ડાલીનું બીજું પુષ્પ આપો. દયાળને પારણીને પધરાવશો. અમારા ડાળીના બીજા પુષ્પ આપ્યા. જયને પારણીએ પધરાવજો. અમારા ડાલીનું બીજું પુષ્પ આપો. દયાને પારણીને પધરાવશો. અમારા ડાળીના બીજા પુષ્પ આપ્યા. અરે પુત્રરાજ, આપને બીજું પુષ્પ આપ્યું છતાં અવરા ફરીને આપ શા માટે બસો? આપ મને વાત કરો. હા પ્રભુ, આપે મને બે બે પુષ્પ આપ્યા. આવા પુષ્પની આશા હું નથી આવ્યો, અને જો આવા પુષ્પની આશા હોત તો પોકણગઢની ભૂમિ પર બાગ બગીચા આવા કનેક ખીલે છે. જો આવા પુષ્પ દેવા હોત તો પ્રભુ અહીં દ્વારકા સુધી હું ન આવે. અરે પુત્રરાજ, શું આપની આશા અધૂરી છે? આપ મને વાત કરો. હા પ્રભુ, જો આપ આજે આ બબે પુષ્પ આપ્યા અને જો એ પુષ્પ અને વચન પાડવું હોય તો પ્રભુ એવો પુત્ર આપો કે જગમાં પૂજાય અને તમારા સરખો હોય. અરે પુત્રરાજ, આપ શેની માંગ કર્યા છો? હું દ્વારકાનો રાજા અને તમે પોકણગઢના રાજા. પ્રભુ, તો કહો કે આપનું વચન અરે મિથ્યા પુત્રરાજ, ગયું. મારું વચન નિશ્ચય જતું નથી અને જશે નહીં. હતો ભગત નકળંગી અવતાર. ઓજી રે, હતો ભગત નકળંગી અવતાર. સમયો આવશે ને ભેળા ભેટ સુરે. હે હતો જોને જુગા જુગનો સાથ. હા ભક્તરાજ, હો જીરે હતો જોને જુગા જુગનો સાથ. લા એ જુગ મારે તમે પધારો ને. હે માનવ જોને સ્વરતણી સગાઈ. ઓજી રે, માનવી જોને સ્વરતણી સગાઈ. સવારથી પહેલા રે મારા ભક્તો તમે. માનવીને જોને દુઃખનો નહીં પાર. આ ભક્તરાજ, હું જાણું છું. હો જીરે માનવીને
હરને આમાં કરતલ દુજો એ તારા યદવજમાં રહે મારો હરી કરે સૌ પણ સમાય સમાય કેવું બલવાન હે આમાં નથી જોને કોઈ હા, ભક્તરાજ. બલવાન પણ કાબે કાબે અર્જુનને લૂંટ્યો હે તેથી ધનુષને ઈ બાણ બાળકોને છોડે નહીં એ ભલે ને હોય ભગવાન તેથી ભીલે તીર માર્યું હા, પ્રભુ, હા. તેથી કૃષ્ણ હતા બળવાન સમજો ભક્તરાજ તેથી ભીલે ભાલો માર્યું તેથી કૃષ્ણ હતા બળવાન આરે યુગ મારે હું તો નહીં રે ભૂલું જે મારી ઉપર રાખજો ને પ્રેમ પ્રેમ રે રાખો રે મારા ભક્તો તમે અરે વિકરાજ હજી તમારી આશા શું અધૂરી રહેશે આપ મને વાત કરો હા પ્રભુ તમે જે કહો છો પણ આપ આવો એની કોઈ નિશાની આપો પુના મે કોકણ ગાડિયા મે આવશું રે દેવા પૂના મે પોકાણા ગાડ તમે જાવો છોડે એવા કંકુની નિશાની પગલા પાડશું રે લેવી કોમા કોમની પાગલે પાંચ પાડ છોડે એવું તરશું હું યુકળતી જોને દે કરે કુમા કુમની પગલે પાડું રંગ મેલા મારે હે ઉતાર સોયું કરતી દે ગળે પૂના મે પોકાણા ગાડ તમે જાવો જોડે એ માનજો ઈશ્વરનું એ ધાન રે પુનામે કોપણ કડિયા મે આવશું રે અરે વિકરાજ હવે તમે વાત કરો હજી તમારી આશા શું અધૂરી રહી છે હા પ્રભુ આજે હું પોકણગઢથી અહીં દ્વારકા સુધી આવ્યો છું તો આશા મારી અધૂરી છે કારણ કે જો પોકણગઢ અને દ્વારકા આ બેનો ફેર હોય અને તમે પુષ્પ આપ્યા એ વચન આપ્યા તો આજ આ દ્વારકાની અંદર એક વાર આજ મને પિતા કહીને બોલાવો એવા પિતા રે તમે ને પુત્ર હું તમા આજ પિતા રે તમને પુત્ર તમે રે થશો હે માનજો ઈશ્વરનું એ ધાન રે પિતા રે તમે ને પુત્ર હું તમારો માનસો ઈશ્વરનું એ દાન રે પિતા રે તમને પુત્ર તમે રે થશો એવો રતાના કટોરો વીર ગેરીઓ રે રેવો રતાના કઠોરો વીરા ગેરીઓ રે અભય હસલો આપો જ રે રતાના કટોરો ગેરીઓ રે પેલા પાય પાય અંતર રે રતાના કઠોરો વીરા ગેરીઓ રે અરે વિકરાજ હવે તમે વાત કરો હજી તમારી આશા શું અધૂરી રહી છે હા પ્રભુ બધી આશા પૂરી થઈ જશે પણ એક ઈચ્છા બાકી છે કે જ્યારે તમે નરસિંહ મહેતાની રાસલીલા બતાવી હતી એ રાસલીલા જોવાની ઈચ્છા છે વિકરાજ મારી રાસલીલા તો 11 વર્ષની 52 દિવસ સુધી ચાલી હતી જો તમારો અંતરનો ભાવ હશે તો મારી ગોપીઓને બોલાવી હું રાસલીલાની તૈયારી કરું છું આપ સાઈડમાં બિરાજમાન થાઓ ભલે પ્રભુ
કાનુડા કાનુડા તારી મોરલી હન વાગી મરાત પણ એને સાંભળતા એ હું ઘેલી બની હર રે એનો સર્વો સુણી આ શરદ પૂનમની રાતડી અને સાંદો સડોયા કાત તો સરખી એ સરખી સાહેલડી અરે એ તો રમવા ઉતરે રાત અરે એ તો રમવા ઉતરે રાત अले दिन कौन सी तपस्या की आती लोग के तारन तरन तो हो गए तुम्हारे પ્રેમ બિન બાવે નહીં એ તમે હુનર કરો ને હજાર પણ જોગી બની જંગલમાં વસો હા તો એ મિલે નંદ કુમાર એ કહે પ્રીતમ પ્રેમ બિના તો એ મિલે નંદ કુમાર ए जाव से ब्रजराज चालो सकेवा जइए ए जाव से ब्रजराज अमई वे जनता जो हरी मळे तो एक पंथ दो काज अमही वे जनता जो हरी मळे तो एक पंथ दो काज राधा पूछे कृष्ण ने हे प्रभु क्या से તમારો વાસ તુલસી ક્યારે ને પીપણે ત્યાં તો મારો હરિજન બેઠો ત્યાં તુલસી ક્યારે ને પીપણે ત્યાં તો મારો હરિજન બેઠો ત્યાં પાણી ગોકુણ્યું ગમતું નથી ભલે રાતા ભલે અને ખારી જોને પાણી છોડશો ગોપીયું હે છોડશો ગોપીને કા દ્વારકામાં જઈને તારી ફરો એ મારી ખબરું કાઢી નહીં હતા બધા મારા નાળ પર ના લેડલા હો તો ભૂલી ગયો કા ભૂદરા એ આવા
હતા બધા નાનપણના નેણલા તું ભૂલી ગયો કા ભૂતરા હે મારે કૃષ્ણ જોયા ના કોણ ચાયર હાલો ને મારે કન્યા જોયા ના કોટ સૈરા હાલો. હે મારે કૃષ્ણ જોયા ના કોણ ચાયર હાલો ને હે માતા યુમયાન લાગુ પાય ચાયર હાલો ને માતા યુમયાન લાગુ પાય ચાયર હાલો ને રામ ને વાલી રામ ગરી એવલા સીતા ને વાલો રામ આ કૃષ્ણ ને વાલી એની બંસરી હે રાધા ગોપી ને વાલો કાન ચાયર હાલો ને ઓલા ગોપી ને વાલો કાન ચાયર હાલો ને હે મારે કૃષ્ણ જોયા ના કોણ ચાયર હાલો ને હે માતા યુમયાન લાગુ પાય ચાયર હાલો ને હે કોણે ગાયે ને રસ્યો યુદાસ ચાયર હાલો ને હે મારે કૃષ્ણ જોયા ના ઘણા કોણ ચાયર હાલો ને તો સાસુ અમારી જસોમતી અને સસરો શ્રી નંદલાલ સાસુ અમારી જસોમતી અને સસરો શ્રી નંદલાલ તો કંથ અમારો કાનજી એ મારું સાસરિયું ગોકુળ ગામ ચાયર હાલો ને એ મારું સાસરિયું ગોકુળ ગામ ચાયર હાલો ને હર હર હે માતા યુમયાન લાગુ પાય ચાયર હાલો ને હે મારે કૃષ્ણ જોયા ના કોણ ચાયર હાલો ને અરે દૂધે ભરી તલાવડી અન મોતીડે બાંધી પાન કૃષ્ણજી તો એમના ધોતિયા હિરાણી રાધા પાણી લાની હાર ચાયર હાલો ને હે રાધા રાધા પાણી લાની હાર ચાયર હાલો ને એ સોના સોની રૂપા બેલડું રે નાગર યુગા ઓ રંગ રસિયા
કૃષ્ણ કનૈયા લાલ કી જય. અરે પ્રભુ તમે જશો તો અમારું અરે દ્વારપાણો તમને એકલો છોડી નથી જતો. આ કાંઈ મારો પૂર્ણ થયો છે. હવે પછીની અંદર તમને મારા ભમરિયા ભાડા તરીકે રાખીશ. જાઓ, આ મારું વચન છે. અરે ગૌરજી તમને પણ એકલો છોડી નથી જતો. આ યુગ કાંઈ મારો પૂર્ણ થયો છે. મારા ભક્તને વચન બધાણો છું. વચનનું પાલન કરવું, વચન નિભાવવું એ મારો ધર્મ છે. જ્યાં લગી મારું પ્રાણ છે ત્યાં લગી વચનનું પાલન કરીશ અને હું તમને મારા લીલુડા ઘોડા તરીકે રાખીશ. જાઓ, આ મારું વચન છે. હલો. હરે પ્રભુ, આપ પોકણગઢ અવતાર ધારણ કરશો તો મને દ્વારકાની અંદર નહીં ગમે, માટે હું તમને નહીં જવા દઉં. અરે દેવલક્ષ્મી, તમે જાણો છો કે જ્યારે જ્યારે પૃથ્વીની અંદર પાપનો પોરો વધી જાય ત્યારે કોઈ ને કોઈ સ્વરૂપે મારે અવતાર ધારણ કરવો પડે છે. મારા ભક્તને વચને બંધાણો છું. વચનનું પાલન કરવું, વચન નિભાવવું એ મારો ધર્મ છે. જ્યારે હું તમને વચન આપું છું કે જ્યારે હું પોકણગઢ જન્મ ધારણ કરું થોડા સમય બાદ હું તમને ઉમરકોટ છોટા પરમાને ત્યાં અવતાર ધારણ તમે કરજો. તમારા શરીર ઉપર હું અનેક જાતની ખોટું મૂકીશ. કોઈ રજવાડીની અંદર કોઈ રજપૂત તમારું નાર્યું નહીં સ્વીકારે, કારણ કે તમારા શરીર પર અનેક જાતની ખોટું હોય છે. જ્યારે મારી 20 વર્ષની ઉંમર હશે અને તમારી 18 વર્ષની ઉંમર હશે ત્યારે કોઈ તમારું નારિયેળ નહીં સ્વીકારે, ત્યારે હું તમારું નારિયેળ સ્વીકારીશ. જાઓ, આજ મારું વચન છે. અરે નાથ, આટલા વર્ષો મારાથી કેમ એકલા જાય, માટે હું કહું તે સાંભળો નાથ. જીવણાજી નહીં રે જવા દવાજ તમને રાત લડી રે આજે રાધિકા કહો ને સ્વામી